આજે તો આપણે તમાકુ બીજી વારનું વારવાનું હતું પાણી એટલે જય માતાજી જય શ્રી રામ. મિત્રો તો કહાની કંઈક એવી હતી કે આપણે કોલેજથી આવી જતા ભાઈ બાઇક લઈને નીકળી ગયા ખેતરમાં જઈને જોયું તો આપણે એન્જિન ચાલુ હતું એટલે તમાકુ પાણી ચાલુ થઈ ગયું હતું. જો મસ્ત પાઇપ અહીં જતું હતું ઢારિયામાં પાણી ને ફરી આપણે જતા મર લીધો આપણને પાવડો એટલે ફરી આપણે પાણી વારવા બાકી પહેલાં જો હું ખેતરમાં ગયો ત્યાં સુધી બે ખેતરમાં પાણી પતી ગયું હતું, બીજા બે ખેતરમાં બાકી હતું એટલે અમે અમારું કામ કન્ટિન્યુ કર્યું. એટલામાં મેં જોઈ ડબ્બાવાળી ટ્રેન. આવા નવા પાટા બેસે ને એટલે પાટાના પૈસા વસૂલ કરે લાગે. પછી આપણે ફાઇનલી આપણું પાણી પતી ગયું એટલે પાણીવાળો પાઇપ લોબી કરી દીધી અને ખાલી કરીને આપણે વાટ લીધી. ફરી ફાઇનલી આવી ગયા આપણે ઘેર આવીને ભરત નીકળી ગયા ઘઉંમાં નાખવાની ચીલની દવા લેવા માટે. અને અહીંયા આગળ દવાની દુકાને જઈને દવા લઈને ફરી ભરત બી આવી ગયા સીધા ખેતરમાં દવાનું ખાતર યુરિયા ખાતર બધું મિક્સ કરી દીધું. પછી આપણે ઘઉંમાં ભરત નાખવા મળ્યો અને ફરી આપણું કામ કરતાં પડી ગઈ હતી. હા એટલે આપણું કામ થઈ ગયું પૂરું. ફરી અમે નીકળી જાય ઘર સાઈડ. તો મળીએ કાલ 9 મિનિટ. તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ